ભારત પાકિસ્તાન વચ્ચે તણાવવંતા સંભવિત યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે તો સિવિલના તમામ ડોક્ટરની રજા રદ કરી ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ પર રેડ ક્રોસનું સાઇન લગાવવામાં આવ્યું છે તો યુદ્ધની સ્થિતિને જોતા હોસ્પિટલ પર હુમલો ન થાય તે માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ બિલ્ડિંગ પર રેડ ક્રોસનું સાઇન લગાવવામાં આવ્યું છે તો રેડ ક્રોસનું સાઇન સિવિલ હોસ્પિટલમાં 5000 મીટર દૂરથી દેખાય તે પ્રકારનું લગાવવામાં આવ્યું છે તો સિવિલ હોસ્પિટલના અલગ અલગ બિલ્ડિંગ પર સાઇન લગાવવામાં આવે છે। કોઈ ઇમારત પર રેડ ક્રોસનું ચિહ્ન બનાવવાનો અર્થ દુશ્મન છાવણીનો કહેવાનો છે કે સંબંધિત ઇમારત એક હોસ્પિટલ છે અને તેને કન્વેન્શન હેઠળ નિશાન બનાવવી જોઈએ નહીં। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે તો હોસ્પિટલના તમામ ડોક્ટરોની રજા કેન્સલ કરવામાં આવી છે તો રજા પર ગયેલા તમામ ડોક્ટરોને પરત બોલાવવામાં આવ્યા છે તો હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રમાણે અત્યારે વેકેશનનો ફેઝ ચાલે છે અને સિવિલ હોસ્પિટલમાં કામ કરતા બીજી મેડિકલ અંડરમાં હતા દરેક ડૉક્ટરની રજા કેન્સલ કરવામાં આવી છે ઇમિડિયેટ ઇફેક્ટ સાથે। એટલે સાંજ સુધીમાં બધા જ ડૉક્ટર હાજર થઈ જાય એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન પહોંચાડી દેવામાં આવે છે એટલે કે હવે અત્યારથી વેકેશન કેન્સલ કરી અને બધાને કામ પર લાગી જવાનું છે। એ જ સાથે અમારી તૈયારીની વાત કરીશ તો દરરોજ ટ્રોમા સેન્ટરમાં અધરવાઇઝ ઓલ્સો 24/7 સર્વિસીસ અવેલેબલ હોય છે પરંતુ અત્યારની પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં રાખી અને કન્સર્ન ઇમરજન્સી યુનિટ અને એની સાથેનું કોરસ્પોન્ડિંગ ઇમરજન્સી યુનિટને પણ ઓન ટોઝ એટલે કે રેડી રાખવામાં આવે છે અને જરૂર પડે ત્યારે ડૉક્ટર્સની જે અમારી ટીમ બનાવેલી છે કે જે આવી કોઈ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે એ ડૉક્ટર્સને પણ ઓલવેઝ સતર્ક રાખવામાં આવે છે કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને આપણે સારી રીતે પહોંચી શકીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।